શ્રી છેડાલ પરગણા વણકર સમાજના તેજસ્વી તાલાવનો સમારોહ યોજાયો। માનવ કલ્યાણ સેવા સંઘ હેઠળ કરાયું આયોજન। શ્રી છેડાલ પરગણા વણકર સમાજના વર્ષ 2025 દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં 70% વધુ ટકા મેળવી ઉત્તીર્ણો થયેલ વિદ્યાર્થીઓ જુદી જુદી સ્પર્ધાત્મક કેટેગરીમાં ઉચ્ચતર ટકા મેળવી સમાજમાં ગૌરવ વધારનારા તેજસ્વી તાલાવનું સન્માન નરોડા કચ્છ કડવા પાટીદારની વાડીમાં આયોજિત માનવ કલ્યાણ સેવા સંઘ દ્વારા કરવામાં આવ્યું। આ ટ્રસ્ટ છેલ્લા 24 વર્ષથી આયોજન કરે છે। પ્રારંભમાં ભારતીય સંવિધાનના પ્રણેતા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની તસવીરને પુષ્પમાળા પહેરાવી દીપ જ્યોત પ્રગટાવી શરૂઆત કરેલ। આ વર્ષે ધોરણ 10, 65 અને ધોરણ 12ના 43 કુલ 107 દીકરી દીકરાઓને મહાનુભાવ અને ટ્રસ્ટીગણ હસ્તે મોમેન્ટો, શિલ્ડ અને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા। આ તેજસ્વી તાલાવનું સન્માન સમાજના અગ્રણી કિશનભાઈ, ડેપ્યુટી કલેક્ટર ઉમંગભાઈ જાદવ, કમિશનર ઓફ ઇન્ટેક્સ ડોક્ટર વૈશાલીબેન, હર્ષદભાઈ પટેલ, બેંક મેનેજર દિનેશભાઈ સુતરિયા, ઈસરો અધિકારી હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। આ વર્ષે શિક્ષણ ક્ષેત્રે દીકરાઓ કરતાં દીકરીઓ પ્રથમ હરોળ આવેલ છે। આ કાર્યક્રમને ટ્રસ્ટીગણે સફળ બનાવતા વાલીઓને માનવ કલ્યાણ સેવા સંઘનો આભાર માન્યો હતો। कृष्णा राठौर राम माधोरी स्वागत सोमभाई जोड़िया राठौर खूब खूब अभिनंदन बालभाई हसीन कुमार जितेंद्रभाई राठौर पूरा તમે દો દબાવો દબાવો દો પૂરો દબાવો ઉધર લો થોડો પાણી લો कि अगर भीम दलितों में पैदा न होता तो दलितों का गुजारा इस दुनिया में न होता। अगर भीम दलितों में पैदा न होता तो दलितों का गुजारा इस दुनिया में न होता। यूं ही डूब जाती हर नैया हमारी तो भीम के सिवा उबारा न होता। अगर भीम के सच्चे सेनानी है तो कुछ करके दिखाएंगे। जय भीम के नारे से पूरा हिंदुस्तान को गजाएंगे। डॉक्टर बाबा साहेब आंबेडकर। भाई અમારા સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ લેવાનું સ્વાગત કિશનભાઈ સાહેબ કરશે। मोटा जिल्हा 84% राजेशभाई पटेल स्वागत करते અને દિનેશભાઈ मानव कल्याण सेवा संघ
છેલ્લા 24 વર્ષથી છેડાલ પરગણા વણકર સમાજના તેજસ્વી કારલાઓનું સન્માન કરે છે. અમારા અનુભવ પ્રમાણે આ સમાજમાં હવે ઉત્તરોત્તર શિક્ષણની ભૂખ વધી છે અને દિવસે દિવસે તેજસ્વી કારલાઓની સંખ્યા પણ ખૂબ આગળ વધી રહી છે. ઘણી અમારી સમાજ પછાત હોવા છતાં પણ ભણતરમાં 90% અને 95% આજે આ વર્ષે તો એક દીકરીએ 97.16% જેવા માર્ક્સ હાંસલ કર્યા છે. એનો અમારા કાર્યથી આ બધું સમાજ જીતી ઉઠ્યો છે. વિદ્યાર્થીઓ તેજસ્વી કારલાઓ બહુ જ પ્રોત્સાહિત થયા છે. એનો અમને સંતોષ છે. આ વર્ષે કેટલા બાળકોને સન્માન કર્યું? આ વર્ષે 107 વિદ્યાર્થીઓનું સન્માન થયું છે. એમાં 12મા ધોરણમાં ભણતા 43 વિદ્યાર્થીઓ અને 10મા ધોરણમાં ભણતા 64 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે. માનવ કલ્યાણ છેલ્લા 24 વર્ષથી સતત દરેક વર્ષે બાળક તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરી રહી છે. 10મા અને 12માના વિદ્યાર્થીઓમાં આ વખતે 65 વિદ્યાર્થીઓ 10મામાં હતા અને 43 વિદ્યાર્થી 12મામાં હતા. 65 વિદ્યાર્થી 10મામાં, એમાં 40 વિદ્યાર્થી દીકરી છે. 43 12મામાં હતા. 43માં લગભગ 26 દીકરીઓ છે 12મામાં. એટલે શિક્ષણનું સ્તર ખરેખર અમારા છેડાલ પરગણામાં પણ ઊંચું આવ્યું છે, જેનો અમને ગૌરવ છે અને ઉત્તરોત્તર અમારા છેડાલ પરગણાનું આ રીતે ગૌરવ જળવાઈ રહે એ માટે અમે સતત પ્રયત્નશીલ રહીએ. માનવ કલ્યાણ સેવા સંઘ છેલ્લા 24 વર્ષથી છેડાલ પરગણા વણકર સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરીએ છીએ. આ વખતે 107 તેજસ્વી દીકરા દીકરીઓનું સન્માન કર્યું છે. ધીરે ધીરે સમાજની અંદર શિક્ષાનું ધોરણ ઊંચું આવતું રહ્યું છે. એમાં દીકરીઓનો બી બહુ મોટો ફાળો છે, દીકરાઓનો મોટો ફાળો છે. સમાજના ગૌરવ રૂપતા આ દીકરા દીકરીઓને અમે પ્રોત્સાહિત રૂપે અમે ઇનામ આપીએ છીએ. આ કેટલા વર્ષથી તમે આ કાર્યક્રમ યોજી રહ્યા છો? છેલ્લા 24 વર્ષથી આ કાર્યક્રમ અમે યોજી રહ્યા છીએ અને દરેક કાર્યક્રમ અમારો સફળ રહ્યો છે.